जय मुरलीधर बधाने केम छो बधाने मजामां मजामां ज है मस्त मजानुं हवार થઈ ગયું હે અને માલને દૂધો નાખી દીધો હે દોવાઈ ગયા હે ખાણ બાણનું કમ્પ્લીટ ખાલી વાહિંદા કરવાના એક બાકી હે એનું કામકાજ બધું કમ્પ્લીટ કરી લીધું હે અને મારે હે ને ભાણા વિસરવાના બાકી હે પણ દૂધનું કેન આવે તઈ તા તો હે ને પાડાને સાહી પાઈ દઉં થોડીક સાહી અહીંયા હે અને હજી થોડીક સાઈઝ થઈ ગઈ હે પણ એમાંથી માખણ કાઢવાનું બાકી હે ને તે મેં રાખી દીધું હે એ બધું કામકાજ કરી અને પછી છે ને પાડાભાઈને સાહી પાઈ દઈ અને વાહિંદા કરી લઈ અમાર જો સા બને હે અને છોકરા સા પીવા બેઠા હે વાઈટ જોઈને કે સા બને તો જલ્દી મારે પાસે જાવું હે ખળની ભારી વાઢવા પણ પેલા સા પી લઈએ આમ 3 ઘેર એકલી જો બપોર સુધી આજે ખંભાળીએ દુઃખ કઈ નહીં એટલે પછી એકલી સા પીવું હોય ને આવું કે મને અમારા છોકરા આવ્યા હતા રમવા મિલડીને બસ આગો તો આવ્યો ને અમારે કરણ પછી ઘેરે જવું હતું ને ઘડીક રમો એટલે મમ્મીને બધું કામ કરવા દે ને પછી મમ્મીને કામ ના કરવા દે તો તને ચા પી લે ચા પાણી પી છોકરા વયા ગયા બે દૂધના વાટકા ભરીને થોડો ચા દેવાનો હોય દૂધ વધારે દેવાનું હોય ચા પાણી પાય ઈને ઘરે ગયા અને હું ખડ વાટવા આવી હમણાં હે ને બપોર સુધી તો મને ફૂલ ભીડ હોય કેમ કે એકલા અહીંથી જ કરવું હોય બાપાને મેળી નથી એટલે હું મેળી હવે પણ થોડોક ટાઈમ એને દુકાને નથી જવા દેવા ખંભાળીએ ખોલ કપાસિયાની દુકાન ને આ જાય છે બપોર સુધી કાયમ તે હવે મારે એકલીને પછી આ બધું કામ કરવું હોય હજી માલ પાવાના હે પછી બધાને બાંધી સાંયે એક પાવા કુંડી વિસરીને ભરવી છે ટાંકો ભરવો હોય ભારી વાઢીને લઈ જાઓ ભારીને 2 ફેરા કરવા જો એકલીને જબરી બધી ભારી હોય 100 માલનું ખડ વાઢવાનું છે એટલે જરીક વધારે જ વાઢવું પડે બધાને ઠાવકું થઈને તો થાવું તો જોઈએ ને એટલે વધારે વાઢવું પડે તો 2 ફેરા કરવા જોઈએ ભારીમાં એકલીથી કેટલીક પછી સડે એમ તો હું સડાવ લઉં જેવી તેવી એમ તો આમ ઠાવકીથી ભારી હુંથી સડાવ લઉં બસ તોય જાજુ બર નથી થાય કેમ કે પગ હે ને મળાઈ ગયો હે જો અહીંયા હોજી ગયું હે અહીંયા લાગ્યું છે મને હે ને આડું ઉપરથી પડ્યું તે હવે જાજુ પછી હલાય નહીં જ ખોટું વજન લઈને એટલે 2 ફેરા કરી જાય માલ પાવા વર્ગી ગઈ હું એક ભારી લઈ આવી છો એક ભારી હજી લઈ આવવાની હે પણ તડકો બહુ થઈ ગયો ને તે પેલા માલ પાઈ લઉં હવે પછી હું તો ભારી લઈ આવી તો હાલે પણ આને પછી તડકો ભીહુંથી સહન ના થાય હાલો કે વિદ્યામાં આવો તે મજા નથી આવતી તમને મેડમ 11:30 વાગ્યા હે હાલત ફૂલ ખરાબ એમાં એવું થયું કે હું હે ને ડટો ખોલતી હતી ને દાંતો કુંડી નહોતી એમાં હે ને એ ભાંગી ગયો અંદર મારા કીધે પછી ત્રિકમ લઈ આવી કેટલા હથિયાર ભેગા કર્યો તમે જો તો કોઈ ત્રિકમ પાછો ઘણથી માર્યો હે અને હે ને અંદર ભાંગ્યું હતું એ મેં ભાંગેલું અહીં ગયા કે નાખ્યું પણ આવું ગારામ નહીં જડે પછી ત્રિકમથી ને અંદરની સાઈડ કાઢી વિસરી કુંડી ભરી અને જોઈ લ્યો ગારો ને પાણી કરી મૂક્યું હજી એક ભારી છે હજી એક લઈ આવવાની છે ફૂલ તડકો થઈ ગયો હોય આ બધી તો સાંય વહી ગઈ કેવી મજાની હે હખણ્યું હજી મારે સુલાનું કરવું હે એકલા હોય ને એટલે કંઈ ફુગાણ જ ના થાય એકલાથી સુલાનું કરવું ખેતરનું માલનું બધું કરવું બધું આ બધું બાયણેનું કામ કરવું એકલું માણસ કે ફુગાણ જ ના કરી શકે હાવ વાગ્યા છે આજના 11:30 માલને નાખીને પાણી પીવા ગઈ હતી જો આ બધા નાખી દીધું હે વેલી માથે સડાવ્યું છે અને હે ને મોડું થઈ ગયું આજ લાઇટે વહી ગઈ છે મારે કુંડી જો વિસરી લીધી ને એટલી ભરાણી ત્યાં લાઇટે વહી ગઈ છે અને છે ને વા મીમાન આવ્યા હતા ત્યાં બેહવા ગઈ હતી આ ઘેરે હોય નહીં બપોર સુધી ને હમણાં જે ફૂલ ભીડ આલે છે 11:30 વાગ્યા હજી મેં સુલાનું નથી બનાવ્યું હવે હું બનાવી જોકે આ તો મોડા આવશે દુકાનેથી ને 12:30 1 તો એને વાગી જ જાય માથે થઈ જાય કંઈક તો એટલે વહેલા મોડા થાય એટલે હવે સુલાનું ફટાફટ બનાવ લો લાઇટ હે નહીં ગરમી એવી થાય છે 2 ભારીઓ વાટીને નાખી બધાને હે જો હમણાં ખાય છે હજી અને આ બધા એને નાખી દીધું હે મમ્મી મને ત્યાં ગઈ વાતું પૂરી કુંડી ભરવાની છે ને અડધી ભરાણી ત્યાં લાઇટ વહી ગઈ હતી હવે કુંડી નહીં મારે રહ્યું ને લાઇટ પાસે આવવાનું નામ નથી લેતી ને ફૂલ તડકો હે હવે હું સુલાનું એકવાર બનાવી લઉં પછી છે ને નાહી નાખશું તડકો તો બહુ જ છે ને રહોડામાં ગરમી ફૂલ થાય એટલે 11:30 વાગી ગયા હે ને તડકો ને સાયો એવું વાતાવરણ હે અને આમાં બેબીનું હે ને માલનું કરવા ખડ લેવા આવ્યું હઈ અમારા વાડીમાં થઈને વાડી શેઠી છે તે અહીંયા ને અહીંયા હે કઈ વાંધો નહીં તું પડતા હોય બે હું ખાઈ જાય અમે એની નિમિત્તના જ છે આ બધા હવે અમે બેબીનું ખડ લઈ છે એના માલની ભારીઓ કરી લઉં મારા માલને કરી લઉં ને
થઈ જાય, ચોખ્ખું થઈ જાય ને બેનું કામે થતું જાય અમારે બેનું. હવે બીજો તો અમારી પાસે એટલો જ ટાઈમ હોય, જાજી ઘડીનો પાછો ટાઈમે ના હોય, માણસ આવતા હોય ને સા પાણી કરતી હોય બીન, એટલે એની પાસે જાજો ટાઈમે ના હોય. મારે તો મહેમાન આવે તો અહીં ફોન કરે કે આવજે મહેમાન આવ્યા, વળી હું આ કામ બધું કરતા હોય ત્યાં જાઉં ને એ તો ત્યાં સા ને પાણી ખવડાવું ને પીવડાવું મહેમાનને, ને તો એમાંથી એવી રીત ના થાય. એક તો 3 છોકરાને અટાણ અમને બેને ટાઈમ મળ્યો હોય ને કલાક એકનો, તો આમ કલાક એકમાંથી દોવા દઈએ ને ખાલી ખડ પડી જાય તોય ઘણું, અમારે તો એટલું ઘણું થઈ જાય. બીજાને પછી જી ડૂસણ બૂસણ નાખવાતું હોય નખાઈ જાય, દોવા દે ને એને ખડ ખાય તો વધારે ફાયદો થાય. જો બે બીનું વર્ગી ગયું હોય, થાંભલેથી આ બાજુ આવી હોય, પાછી અહીંથી આમ થાંભલે આ ખડ લેતી જાય ને પછી પાછી થાંભલેથી આવ્યું, એમને બે બીનું વાટતું જાય. ભાઈ ભારી લઈને જાય છે, એક છોકરો લઈને જાય, બે ભાઈ કેવા જાય. મેં તો હે ને પહેલી વાર આવી રીતે બેન ભેગા કામ કરતા ને જાતા ને આવતા જોયા હે, નકર ઓછા જોઈ. એમ અલગ અલગ ધંધો રહ્યો ને બેનો, એટલે કે બે ઘડીકમાં ભેગા ના થાય. એકને સાધન નો રહ્યો, એકને માલઢોર ને ખેતી નો રહ્યો, એટલે ભેગા થવાનું કોઈ નથી. અમિત બે હોય ભેગ્યું ક્યાં જાય, મય અમારે તો કરવું પડે. અમે વહુ રહ્યું ને એટલે અમારે કરવું પડે બાપા. તઈ પશુ આવું કેટલા વાગ્યા ખબર? સોરી 5:30 થવા આવ્યા. શું કરું? હાય ડિયર હસબેન્ડજી, શું કરો છો? સાટીને વાવ્યું, ઓમ નથી વાવ્યું અમે. સાટીને ઓલું બી આવે ને સાઈટું હે, શું થાય કા ઉગે કે ના ઉગે ખબર નહીં, પણ વાવ્યું હે એ ખબર હે અમને બેને કા. જોતા બપોર હું ત્યાં હમણાં સંભાળીએ, પછી તડીકા ધૂમના હતા કટ કઈ આવ્યા તમે 2 વાગે બપોરા કર્યા આપણે બે. પછી હું તમે આવો તઈ જ ખાઉં ક્યાં હોય. હોનાની બોલ પેન ને હો ભાઈ, દુકાઈ જાય ને ચોરી ભરેલી બોલ પેન, ચોરી ભરેલી સોનાની બોલ પેન નું ઢાંકણું ને હો. તે તમારે દુકાઈ મૂકી આવો તો તમે પાછા ખોઈ નાખે, તમારા હિસાબ કિતાબમાં જોતી હોય તો. ના ખોય. કાલ મેં જ ગોદ દીધી હતી, છોકરાઓ ભેગ્યું 2 બોલ પેન હોય હજી એક્સ્ટ્રા. કાલ મેં જ ગોદ દીધી હતી, યાદ કરો. ઠીક હે. કેટલા વાગ્યા ખબર? 6:15 થયા. પછી મારે ભેંસો દોવાની છે. બરોબર. વાહિંદા કમ્પ્લીટ કરી લીધા, પછી પાઈન બાયણે બાંધવા લાગ્યા તમે, અને ખોળ લીધું મેન ભાવ બી ની. આ તો તમારા 2 ભાઈઓનો વિડીયો બનાવ્યો છે. હું કહું આ 2 કંઈક જ આવી રીતના ભેગા થાય, કેમ કે બેન ધંધો અલગ અલગ રહ્યો ને, તમારો ટ્રેક્ટર નો રહ્યો એટલે તમારું કઈ નક્કી હોય નહીં, તમે તો કઈ ખીમણા નીકળો. અને ભાઈ ને ખેતી ને ભીહું નું નહીં હોય, એટલે એનું તમારે બેન ભેગું થવાનું કોઈ પોસિબલ હોય જ નહીં, સંજોગ જ ના. કંઈક જ ભેગા થાવ બે ભાઈઓ ખબર ના હોય ખુદ એક ક્યાં હે નહીં બીજો ક્યાં હે, કેમ કે બેન ધંધો અલગ અલગ રહ્યો એટલે કા. નથી દેખાતી ના, તડકો આવે મોઢામાં. અચ્છા ઠીક હે. હાલ આપણે ત્યાંથી ઉભા કરશે આ પાણી. હા થઈ જાય બીજું હું કેટલીક વાર ને હમણાં પી જાય. ઓકે ભેહું દોઈ લેતા પી જાય. દૂધ ભરવા અને માલને બધાને પડી ગયું હે ને, જો ટાઈમ નહોતો એક ભારી જેટલું જોઠાણું હતું, પછી આખી ભારી હાન નાખી દીધી. બહુ એ આખી ભારી નહોતી, પણ આ બધાને નાખી દીધો હે ડૂસો. એ ઘુમર થાય ને કંઈક ખાય છે ને એવું હે. અને અમારે એક જ ક્યારો રહ્યો છે પાણીમાં, તે એ દૂધ ભરવા જઈ હતી કે તું જરી ક્યારો જોજે. હું કે આગળ જ આવતો રહેજે, જાય છે હજી તો. અમારે ટોલી જાય પીડી દેખાય. ઉતરા ઉપડી ગઈ. જો આ ક્યારો એક છે, હવે હું ઊભી અને જાય પછી પી ગયો. જોઈ શું થાય. નવી ટ્રાય કરી છે પહેલી વાર મેં તો વાવીને, મતલબ હાઈ સાટીને. હવે ખપારી નથી અને કઈરી એવી છે ને, એટલે એ તો હું કંઈક સેટિંગ કરી લે બધી. પણ આપણે આજના વ્લોગનો એન્ડ જ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.